વાર એવું કહું છું કે પ્રેમ ઉર્દુમાં કરવો જોઈએ. તમે કોઈના પ્રેમમાં પડો ને તો ઉર્દુ ભાષામાં વાત કરી જુઓ, હિન્દીમાં. તમને એમ થાય કે ઓહો ઝે નસીબ, આવું તમને કોઈ કહે તો તમને મારું સદભાગ્ય, એમાં મજા ના આવે. કેટલી મજા આવે. તમે મોગલે આઝમ જેટલી વાર જુઓ એટલી વાર તમને થાય કે આવી એક પ્રેમિકા હોવી જોઈએ. એ મધુબાલા નથી, એ ઉર્દુ છે. બીજી વાત કે તમારે જો ઝઘડો કરવો હોય ને તો અંગ્રેજીમાં કરવાનો. બહુ પાવરફુલ ભાષા છે, છાંટી દે સામેનાને, એ ગગપ થઈ જાય તમે જો અંગ્રેજીમાં રાડો પાડવા માંડો તો. અને વ્યાપાર કરવો હોય ને તો ગુજરાતીમાં કરવાનો. એટલે તમારે તમારા બાળકને શું બનાવવું છે, પાવરફુલ કે પ્રોફેશનલ? સોશિયલ મીડિયાનો જીવનમાં પ્રભાવ જીવનને ખરેખર ખલેલ પહોંચાડે છે. તમે કેટલું વાપરો છો એના પર આધાર છે. હું બહુ નાની હતી ત્યારે મારા પિતાએ મને એક જવાબ આપેલો કે દૂધ બહુ પૌષ્ટિક પીણું છે, પણ ઘડો ભરીને પીઓ તો જાડા થઈ જાય. કેટલું વાપરો છો એના પર. કેટલા જૂના મિત્રો મળ્યા, ફેમિલી ટચમાં રહી શકે છે, બધા એકબીજાની સાથે દિવસભરમાં એકવાર વાત કરી શકે છે. કોઈ બીમાર હોય તો તરત ફેમિલી ગ્રુપમાં શેર થઈ જાય. કોઈના કઈ વિવાહ થાય, લગ્ન થાય તો તમારા સુધી સમાચાર આવે. કેટલું બધું સોશિયલ મીડિયાએ આપ્યું છે. ઇટ કીપ્સ પીપલ કનેક્ટેડ. બટ હાઉ મચ કનેક્ટેડ ઇઝ યુ હેવ ટુ ડિસાઇડ. એન્ડ whom to be connected is also on you. તમે કોની સાથે કનેક્ટેડ રહેવા માંગો છો એ તો તમારે નક્કી કરવાનું. બીજા લોકો પોતાના ફેસબુક પર કોની સાથે ઝઘડે છે એમાં જો તમને રસ હોય તો એ ખલેલ પહોંચાડે છે. અક્ષય કુમારને એની બૈરીને બને છે કે નહીં? 5 ફૂટ 7 ઇંચની શ્રીદેવી 5 ફૂટના ટબમાં ડૂબે કે નહીં, એના ઉપર તમારે દિવસભર ચર્ચા કરવી હોય તો ખલેલ પહોંચાડે છે. બાકી તમારે ગૂગલ પર કોઈ રેસીપી જોવી હોય તો તમને 5 મિનિટમાં ખબર પડે, તમારે કોઈને પૂછવું ન પડે. તમારે રસ્તો જોવો હોય તો તમને તરત જીપીએસ રસ્તો બતાવે. 2:30 વાગે રાત્રે કોઈ શહેરમાં તમે દાખલ થાઓ અને તમારે ક્યાંક પહોંચવું હોય, ક્યાંય માણસ દેખાતો ન હોય તો તમને જીપીએસ મદદ કરે. આ ટેકનોલોજીનો ફાયદો છે. દરેક વસ્તુનો ફાયદો છે, દરેક વસ્તુનું નુકસાન છે, અને એનો આધાર એના પ્રમાણ ઉપર છે. કેટલી બધી વસ્તુઓ એવી છે, આલ્કોહોલ દવામાં વપરાય છે, તમે ઢીંચી જાઓ તો ખબર પડે. એક દિવસ અકબર બાદશાહની સવારી નીકળી. એક માણસ એના હાથીની સામે આવીને આમ ઉભો રહ્યો અને એને કહ્યું, હાથી વેચવો છે? એટલે અકબર સૈનિકો દોડી આવ્યા અને બધા ભાલા લઈને. અકબરે કીધું આને કાંઈ કરવાની જરૂર નથી, એને જોડે લઈ લો. જોડે લઈ લીધો, મહેલમાં જઈને સુવડાવી દીધો. સવારે એને બોલાવ્યા દરબારમાં અને કહ્યું પેલો તારા હાથી ખરીદવો હતો ને? તો કે જેને ખરીદવો હતો એ ઉતરી ગયો. કોકને ધીરે ધીરે સમજાયો. કાજલબેન, પ્રિય બાપુએ આપને વિદુષી કહ્યા ત્યારે આપને કેવી લાગણી થઈ? કેવી લાગણી થાય? આટલો વિદ્વાન માણસ વખાણના 2 વાક્ય કહે તો સારું જ લાગે. હમણાં જ મને મારા શ્રીએ કહ્યું કે તમે મંદિર આવો. મંદિરમાં કોઈ આમંત્રણ આપે તો કેવી લાગણી થાય? બહુ સારી લાગણી થાય. એમાં કઈ કશું પૂછવા લાયક જ નથી. અને બીજી મહત્વની વાત જે મારે કહેવી છે, હમણાં એક ફિલ્મ રિલીઝ થઈ છે મરાઠીમાં, ડોક્ટર કાશીનાથ ઘાણેકર. મને ખબર નથી કેટલા લોકોએ આ ફિલ્મ જોઈ છે. એમાં છેલ્લે એક સોલિલોક્વી છે, મને બહુ ગમી. ડોક્ટર કાશીનાથ ઘાણેકર, જે મરાઠી ભાષાના અદ્ભુત નટ, જેણે રંગભૂમિને એક નવો ચીલો ચાતરી આપ્યો, સ્ટારડમ આપ્યું નાટકના એક્ટરને. એ છેલ્લે એમ કહે છે કે તાળીઓ છે ને એ કલાકાર ઉપર સરસ્વતીનો શાપ છે, સ્વીકારવાનો નહીં. તમે જે ક્ષણે તાળીઓ માટે બોલતા થઈ જાઓ ને, એક ક્ષણે તાળીઓ વાગતી બંધ થઈ જાય. હું મારી વાત કહું છું, તમને ગમે છે તો તમે તાળી પાડો છો. હું તમને તાળી પડાવવા માટે બોલવા માંડું ને, એ દિવસે તમે તાળી નહીં પાડો. એટલે આ બાપુની લાગણી છે, એમનો આદર છે, એમનો સ્નેહ છે અને એમના આશીર્વાદ છે, એ ત્યાં સુધી જ રાખવાના, ઘેર નહીં લાવવાના. આજકાલ રોલ ફોનના કેમેરામાં સેલ્ફીનો ક્રેઝ વધી ગયો છે. તો સેલ્ફિશ વ્યક્તિઓ જ સેલ્ફી લેતા હોય છે? ના, એવું કંઈ હું બહુ માનતી નથી. બેન, શ્રી બુદ્ધિ અને વિવેક બુદ્ધિ માટે બાળકોને કહી શકાય તેવું એક્ઝામ્પલ આપું. મારો દીકરો 4 વર્ષનો હતો.
અને મારા હસબન્ડનો સ્વભાવ સહેજ તેજ છે, એટલે ગુસ્સે થાય. એટલે મારા દીકરાએ એક દિવસ મને પૂછ્યું, એ બાબા કે છે એના પપ્પાને, તો કે આ બાબા ગુસ્સે થાય ત્યારે તું સામે કેમ ગુસ્સે નથી થતી? એટલે અમે તરત જ ક્યાંક બહાર જવા નીકળ્યા. હું ગાડી ચલાવતી હતી, મારી બાજુમાં બેઠો હતો. એટલે એક નાનકડું બાળક આવ્યું, એની જ ઉંમરનું, ભીખ માંગવા. એટલે મેં કીધું, જો કેટલી ફાઇન ભીખ માંગે છે, તારે માંગવીશ? એટલે એણે આમ મારી સામે જોયું કે ગાંડી જ કે શું. એટલે મેં એને કહ્યું, મેં કીધું એમાં શું, જો એને જોઈને તને મન નથી થતું? કેટલું ફાઇન, જો કાચ ઠોકે છે, ભીખ માંગે છે, તને નથી કરવું? તારું થોડી વાર કરવું છે કે થતું હશે કોઈને જોઈને ભીખ માંગવાનું મન? તું કરેક્ટ, કોઈને જોઈને ગુસ્સો કરવાનું મન પણ ન થવું જોઈએ. આ એક્ઝામ્પલ જે તમારે તમારા બાળકને તમારા આદર્શથી આપવાનો છે. એનાથી આગલી પેઢી, મારા વડ સાસુનો સ્વભાવ બહુ તેજ હતો અને મને તો કંઈ કહે નહીં બહુ, હું લાડકી, પણ મારા સાસુને બહુ એ કર્યા કરે. એટલે એક દિવસ મેં મારા સાસુને કહ્યું, મેં કીધું મમ્મી જવાબ કેમ નથી આપતા, તમે આટલું બધું બોલે છે તો? એટલે મારા સાસુએ મને કહ્યું, હું તો પરણીને આવીને ત્યારે મેં ફોન મૂકી દીધો તો એકલા જ બોલે છે. આ એક સાસુએ શીખવેલું વહુને એક્ઝામ્પલ છે અને આ એક માએ શીખવેલું દીકરાને એક્ઝામ્પલ છે. એ પછી હું શીખી ગઈ કે આપણને જ્યાં ફોન મૂકવો હોય ત્યાં મૂકી દેવાનો, જેને બોલવું એ બોલ્યા કરે. જીવન માટે વધારે મહત્વનું શું, કર્તવ્ય કે ભાવના? ભાવનાયુક્ત કર્તવ્ય અને કર્તવ્યયુક્ત ભાવના છૂટા ન પાડી શકાય. ભાવના વગરનું કર્તવ્ય કેવી રીતે હોય, અથવા કર્તવ્ય વગરની ભાવના કેવી રીતે હોય? પ્રેમ હોય ત્યારે ખૂબ જ સ્નેહ હોય છે. લગ્ન પછી હક આવવાથી પ્રશ્નો ઊભા થાય છે. એમ બધા જ જાણતા હોવા છતાં કેમ તેનો સ્વીકાર થતો નથી કે હક જતાવવો યોગ્ય નથી? હક એટલે શું? તમે ભૂરું શર્ટ પહેરો કે લાલ પહેરો, તમે 2 રોટલી ખાઓ કે 3 રોટલી ખાઓ, અહીં જો હક આવતો હોય, આની જોડે બોલો ને આની જોડે ન બોલો, અહીં જો હક આવતો હોય તો જતાવવો યોગ્ય નથી. પણ જો તમે એમ કહેતા હો કે તમારી દવા સમયસર લઈ લો, સિગરેટ છોડી દો, વહેલા સૂઈ જાઓ, અથવા તમને જે ભાવે છે એ બરાબર છે ભજીયા ભૂસા, પણ થોડુંક સાત્વિક ખાવાનું પણ રાખો, તો એ હક નથી, એ કાળજી છે. ડિફરન્શિએટ આપણે કરવાનું છે કે કોણ હક જતાવે છે ને કોણ કાળજી કરે છે. અને જે કાળજી કરે એ હક જતાવે, અને જેનો હક હોય એ જ કાળજી કરે. આ બહુ મહત્વની વાત છે. કેટલા બધા લોકો એવા છે કે જે લોકોને એવું લાગે કે આ બહુ યાર ત્રાસ છે, પત્ની આમ કરે છે ને પત્ની તેમ કરે છે ને પતિ આમ કરે છે ને મને મારી રીતે જીવવા દેતા નથી. હું કેટલી બધી પત્નીઓને એવી ઓળખું છું, મારી માની મિત્રો, મારા પિતાની મિત્રો, કે જે પતિ હોય ને ત્યારે કે એ ઘરમાં હોય કે ના હોય કાંઈ ફેર ના પડે, બોલે જ નહીં. આવું મેં કેટલી વાર સાંભળ્યું છે. અને જતા રહે ને ત્યારે ખબર પડે કે એક ચૂપ રહેતા માણસની ગેરહાજરી કેટલી બધી સાલે છે. આપણે માણસની પાસેથી જે અપેક્ષા રાખીએ પૂરી ન થાય એટલે લાગે કે માણસ બરાબર નથી. પણ મને એવું લાગે છે કે અપેક્ષાઓ સાથે જોડાયેલો સંબંધ અપેક્ષાઓ સાથે જ પૂરો થઈ જાય છે. તમે જેવા બનાવવા માંગો છો એવા જો એ ન બને, પતિ કે પત્ની, તો તમને લાગે કે બહક નથી મારો ચાલતો આના પર. આ માણસ છે યાર. ફૂલ પણ તમે ઈચ્છો એવું નથી ઉગતું, સૂર્યોદય પણ તમે ઈચ્છો એવો નથી થતો. તો માણસ પણ કુદરતની બનાવેલી ચીજ છે. પરસ્પરનો સ્વીકાર એ જ સ્નેહ છે. અને પ્રેમમાં પરસ્પરનો સ્વીકાર હોય, પરણે નહીં ને ત્યાં સુધી બધું ચાલે. 1 કલાક ઊભા હોય ને તો કે બહુ રાહ જોઈ, કે ના ના ઇટ્સ ઓકે. અને પછી 5 મિનિટ પણ જો પેલીને સાડી પહેરતા વાર થઈ કે પેલા ભાઈને બહારથી આવતા વાર થઈ કે કેટલા કલાકથી હું રાહ જોઉં. અરે કલાક ક્યાં થયો, 5 મિનિટ થઈ. પણ આ હું માનું છું આપણા બધાની અપેક્ષાઓનો પ્રશ્ન છે. અને અપેક્ષા હશે ત્યાં સમસ્યા થશે, સ્નેહ હશે ત્યાં સમસ્યા નહીં થાય. હું અત્યારે ફોન ન ઉપાડું તો મારા હસબન્ડ કકડાટ કરી શકે, તારે ફોન કરીએ તારે અડધો ટાઈમ તો તું ઉપાડતી જ નથી. પણ એને ખબર હોય છે કે 3 કલાક સ્ટેજ પર હોય તો ન ઉપાડે, એ મેસેજ મૂકી દે 1 રિંગ મારીને કે જેવું પતે એવો તરત ફોન કરજે, અર્જન્ટ કામ છે. આટલો સ્વીકાર તો કરવો જ પડે એક પરસ્પરનો. જો ન કરો તો સમસ્યા થાય, આવું મને લાગે છે.
સાચું બોલીએ તો ખુશી કેમ થાય છે? કંઈ પણ સારું કરો તો ખુશી થાય, થવી જ જોઈએ. એ સવાલ કે બહુ મહત્વનો નથી. સામાન્ય માન્યતા છે કે જીવન સંગ્રામ છે. હું માનું છું જીવવું સહેલું છે. તમે શું માનો છો? મારા માનવાથી તમારી માન્યતામાં શું ફેર પડશે? પ્રાથમિક શિક્ષણ હંમેશા માતૃભાષામાં હોવું જોઈએ, પણ મારી માતૃભાષા તો કચ્છી છે. મારે શું કરવું? કચ્છી લિપિ નથી, બોલી છે સાહેબ. એટલે શિક્ષણ જ્યાં આવે ને ત્યાં લિપિ અનિવાર્ય છે, કારણ કે અક્ષર સાથે શિક્ષણ જોડાય છે. બોલી સાથે શિક્ષણ નથી થઈ શકતું. એટલે શિક્ષણ માટે અનિવાર્ય છે કે તમારી પાસે લખી શકાય એવી લિપિ હોય, અને લિપિ કચ્છીની મોસ્ટલી ગુજરાતી છે. એટલે હું એમ માનું છું કે ગુજરાતીમાં શિક્ષણ થવું જોઈએ અને કચ્છીમાં કેળવણી થવી જોઈએ. વાલા કાજલ મેમ, બિગ ફેન ઓફ યોર્સ. એટલું જ પૂછવું છે કે પુરુષ પ્રધાન સમાજમાં પુરુષને પણ જૂનવાણી વિચારો, ઈગો મૂકી અમુક કામો કરવા બાબત કંઈ કહેશો? સ્ત્રી પણ સ્વતંત્ર થઈ જૂની વાત કે પુરુષ કમાય સ્ત્રી ઘર સંભાળે ખોટી પાડી છે, પણ પુરુષે અમુક વિચારો ઈગોમાં મૂકીને પુરુષ કામ કરે ઘરનું, એ તમારી લાગણી ભરી આગ્રહ ભરી ઈચ્છા હોઈ શકે, જીદ ન હોઈ શકે. મને ગમે મારી કોઈ મદદ કરે તો. હું રસોઈ બનાવતી હોઉં ને રસોડામાં ઊભા રહીને સલાડ કાપે તો એમાં રોમેન્સ પણ છે. પણ જો એવો આગ્રહ રાખે કે હવે મેં જમી લીધું છે, વાસણ તમે કરી નાખો, તો આ દેશમાં નહીં થાય. ગમે કે ન ગમે, કદાચ હવે પછી 20 વર્ષ પછીની પેઢી આ વહેંચણી સમજી શકશે. પણ પેટ્રિયાટિક ઉછેરમાં જે પુરુષ અત્યારે 50નો છે કે 40નો છે, એને જો તમે અમુક રીતે બદલવાનો પ્રયત્ન કરશો તો સંઘર્ષ સિવાય કંઈ નહીં થાય. પણ તમે એવું ચોક્કસ કરી શકો કે તમે એને એવું કહી શકો કે હું થાકી જાઉં છું, થોડી મદદ કરશો પ્લીઝ, તો એ જરૂર કરશે. પણ આટલું હું કરું ને આટલું તમે કરો, આવી જે ક્ષણે વહેંચણી કરી એ ક્ષણે એ પરિસ્થિતિ મુશ્કેલ થવાની ને થવાની. કારણ કે એનો ઉછેર છે, કારણ કે એની માનસિકતા છે, કારણ કે આ દેશના અમુક ડીએનએ છે. બધું જ એક સામટું એક ઝટકે જે સ્ત્રીઓ બદલવા નીકળી છે, એને લગ્ન જીવનમાં સંઘર્ષ વોર્યો છે. અને પછી એ સંઘર્ષ વોર્યા પછી એકલા રહેવાની તૈયારી પણ કેળવવી પડે. એટલે આપણે સાથે પણ રહેવું છે અને ધાર્યું પણ કરાવવું છે. આવું પેકેજ હજી ઉપલબ્ધ નથી. બીજી એક મહત્વની વાત મારે કહેવી છે. પુરુષ ન કરે તો એને ઈગો છે, આવું આપણે લેબલ ચોંટાડી દઈએ છીએ. આપણે એવી કેટલી પુત્રવધુઓને ઓળખીએ છીએ કે જે એના પતિના ગયા પછી એની સાસુ સાથે ખરાબ રીતે વર્તે છે. આપણે એવી કેટલી સ્ત્રીઓને ઓળખીએ છીએ કે જે છૂટાછેડા ન આપે અને પુરુષને એમ કે તારી તો જિંદગી બરબાદ કરું. ત્યાં ઈગો નથી? 498ના ખોટા કેસ એ ઈગો નથી? છે, બંને પક્ષે છે સાહેબ. કોઈ એમ કે પુરુષને ઈગો છે અને સ્ત્રીને નથી, ખોટું છે. કોઈ એમ કે સ્ત્રીને ઈગો છે પુરુષને નથી, ખોટું છે. વ્યક્તિને ઈગો છે અથવા વ્યક્તિને ઈગો નથી. કોઈ જાતિ કે કોઈ પ્રકારની જેન્ડર સાથે આને જોડવાનું મને યોગ્ય લાગતું નથી. મેં બહુ અહંકારી સ્ત્રીઓ જોઈ છે. એમ કહેવાય છે, મને ખબર નથી, મારા પિતા પત્રકાર હતા અને મેં સાંભળેલું કે ઇન્દિરાજીની સામે વાત કરવી હોય તો 3-3 કલાક પ્રેક્ટિસ કરીને લોકો આવતા. તો એ ઈગો નથી? 1 મિનિટમાં એમણે નિર્ણય લીધો કે હું કેબિનેટ વિખેરી નાખું છું. આ ઈગો નથી? છે, સવાલો છે, એક્ટ્રેસીસના સવાલો છે. આજકાલ તો હિરોઈનના નખરા એટલા હોય છે કે બિચારા હીરોને તકલીફ પડે છે. ફિલ્મ પભરાઈએ ચડી જાય તો એ ઈગો નથી? બધા કરે છે. કોર્પોરેટમાં જાઓ, સ્ત્રીઓ મોટી પોસ્ટ ઉપર હોય તો નીચેના પુરુષને હેરાન કરવામાં એને મજા આવે છે. આવું આપણે નથી જોયું? બધાએ જોયું છે. કોઈ એક જેન્ડર સાથે કોઈ પણ પ્રકારની બદી કે ખરાબીને જોડવી એ મારો સ્વભાવ પણ નથી, અને હું તમને સલાહ આપું કે એમ ન કરતા. કોઈ પણ જેનેરિક સ્ટેટમેન્ટ ન હોઈ શકે. બેન, આપ અંજાર પધાર્યા, મારા લાખ વંદન. આવું સરસ વ્યક્તિત્વ કઈ રીતે શીખ્યા?
મારા ઘરમાં મારું કોઈ નથી સાંભળતું એટલે હું બહાર સારું બોલું છું. પરમ સત્તાની અભિવ્યક્તિ શું હોય? પરમ સત્તાની અભિવ્યક્તિ એ છે કે તમે કોઈને પણ તમારી નીચે તમારા પ્રભાવમાં લાવવાનો પ્રયત્ન ન કરો. કંટ્રોલિંગ પાવર ઇઝ ધ બેસ્ટ પાવર યુ કેન યુટિલાઇઝ. તમે ફોન ઉઠાવીને કોઈને ફોન કરી શકો એમ, આ છેલ્લો સવાલ છે, હવે હું નહીં સ્વીકારું. તમારો ફોન ઉઠાવીને તમે ચીફ મિનિસ્ટર સાથે વાત કરી શકો તેમ હો, તેમ છતાં તમે પીએને ફોન કરીને એમ કહો કે સાહેબને કહેજો મને ફોન કરે, એ હું માનું છું સત્તાની ઉત્તમ અભિવ્યક્તિ છે. મને ઘણા લોકો મારો નંબર લે પછી રાત્રે 11 વાગે 11:30 ફોન કરે, શું બેન શું ચાલે છે? એટલે હું એમને કહું કે આજુબાજુ કોણ છે જેને દેખાડવા માટે આ ફોન તમે કર્યો છે? હોય છે, આવા પણ હોય છે. કાજલ ઓઝા આપણે લગાડ દે હમણાં, આપણે ઓળખે. એવું ન કરાય. સત્ય શું છે? પરમ સત્ય શું છે? પ્લીઝ, આપને માટેનો સવાલ છે. હું આટલી જ્ઞાની નથી. આ ગુરુવર્ય આનો જવાબ આપશે. પરમ આનંદ એટલો જ છે કે તમે જેમ ગમે તેમ નહીં, તમને ગમે તેમ જીવી શકો અને તમને ગમે એમ જીવતા જીવતા કોઈને નડો નહીં. આટલું જ પરમ આનંદ છે. માતૃભાષાના માધ્યમની શ્રેષ્ઠ શાળા ટક્કર મારે એવી સામાન્ય જ મળે એ માટે સમાજ શું યોગ્ય પ્રયત્ન કરે છે? ના, નથી કરતો. અને સમાજ કોણ છે? આપણે જ સમાજ છીએ. સમાજ ક્યાંય બહારથી નથી આવતો. થઈને અહીંયા 22 સ્કૂલો સાહેબે કરીને, જેને કરવું છે એ કરીને બતાવે છે. એ કોઈને પૂછવા ગયા કે હું કરું કે ન કરું? સમાજ પરમિશન આપે છે કે નથી આપતો? આજે 22 સ્કૂલોમાં આટલા બધા બાળકો ભણે છે અને માતૃભાષાના માધ્યમમાં ભણે છે. નહીં આવે આગળ, અંજારમાંથી કોઈ આગળ જ નહીં આવે એવું છે? ના, એવું નહીં થાય. આ ખોટી વાત છે. હું આવું માનતી જ નથી, કારણ કે હું માતૃભાષામાં ભણી છું, મારો દીકરો માતૃભાષામાં ભણ્યો છે અને મારો દીકરો જર્મન, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી બધી જ ભાષાઓ ખૂબ ફ્લુઅન્ટ બોલે છે. હું નથી માનતી આ વાત. કાજલબેન, કૃષ્ણાયન વાંચ્યા મુજબ આપણે જ્યાં પૂર્ણ પ્રેમ કરીએ ત્યાં આપણે હકની અપેક્ષા તો રાખી શકીએ. આ કૃષ્ણાયનથી તદ્દન વિરુદ્ધ વાત છે. જે પણ કૃષ્ણાયન વાંચીને આ પ્રશ્ન જેમણે પણ લખ્યો હોય એ કૃષ્ણાયન સમજ્યા નથી. કૃષ્ણાયનની વાત જ એ છે કે તમે જ્યાં પૂર્ણ પ્રેમ કરો ત્યાં શરણાગતિ છે, ક્યાંય અધિકારની માગણી નથી. આપી દો ને જેટલું મળવાનું હોય એટલું આનંદથી સ્વીકારી લો, એ કૃષ્ણાયન છે.